પહેલી મહત્વની વાત છે, તો બધા જ જાણો છો ને, કદાચ આપણે ભણવામાં આવ્યું છે. વર્ષો પહેલાની વાત છે, 563 ની વાત છે. ભગવાન બુદ્ધ જે સિદ્ધાર્થ રૂપે જન્મ. અંગુલીમાલની વાત આપણે બધા જાણીએ છીએ કે 999 એમણે ખૂન કર્યા અને બધી આંગળીઓ કાપી એને માળા કરી હતી. એક બાકી હતું. કહેવાય છે એવું કે બિંબિસાર, રાજા બિંબિસાર સાથે કંઈક એમણે લઈ લીધું હતું એમનું, અને ત્યાંથી એને આવી સૂજી કે ભાઈ મારે આવું જ કરવું છે, લોકોને મારી નાખવા છે, કત્લે આમ બોલાવી છે. અને ખરેખર આ સત્ય ઘટના છે. કત્લે આમ બોલાવી છે. સન પૂરે 563 પછીની જ વાત છે, એટલે સત્ય ઘટના છે, લખાયેલી વાત છે. એની માં પણ જતા ડરતી અંગુલીમાલને, કે એ પણ જાણે છે કદાચ અંગુલીમાલ 1000મો શિકાર મારો કરી પણ દે, એટલે માં પણ નહોતી જતી. પહેલા શરૂઆતમાં જતી, પછી તેણે જવાનું બંધ કર્યું. ગામેસર પ્રતિબંધ લગાવ્યો કે ભાઈ આ રસ્તે આગળ કોઈ જવું નહીં, કારણ કે અંગુલીમાલ રહે છે. એક દિવસની વાત છે કે બુદ્ધ જે બૌદ્ધિત્વ પ્રાપ્ત કરી લીધું પછીની વાત છે. ભગવાન બુદ્ધ ત્યાંથી નીકળે છે, એક શિષ્ય જોડે હોય છે. શિષ્યને ખબર પડે છે, ગામના લોકો કહે છે માટે કે આ રસ્તે તમે આગળ જશો નહીં. એટલે ભગવાન બુદ્ધે પૂછ્યું કે શું, કેમ ના પાડે છે? તો કે એની પાછળનું કારણ એ છે કે આગળ અંગુલીમાલ છે 999 ખૂન કરી ચૂક્યો છે ને, આંગળીઓ કાપીને ગળામાં લટકાવે છે. 1000ની પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી છે, એટલે 1000મું તમારું લઈ લેશે, નહીં કરતા બેટર હોય કે આપણે રસ્તો બદલી નાખીએ. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે એને મારી ખરેખર હવે જરૂર છે. જો તે કદાચ નહીં કીધું હોત તો કદાચ હું નહીં જાત, પણ હવે તે કહ્યું છે તો હું 100% જઈશ. અને ત્યાં જાય છે. જયારે ભગવાન બુદ્ધને આવતા જુએ છે, ત્યારે ટેકરી પર ઉભો અંગુલીમાલ હસતો હસતો, એ સાધુડા રોકાઈ જા. ભગવાન બુદ્ધે હસતા હસતા એમ કહ્યું, મારી જિંદગી તો કે દિવસની રોકાઈ ગઈ છે, કે તું રોકાવાનું બંધ કર, તું ચાલવાનું બંધ કર. આ શબ્દ કહે છે ભગવાન બુદ્ધના મોઢામાંથી નીકળીને. ઓજસ્વી તેજસ્વી એનો ચહેરો ભગવાન બુદ્ધનો, એની આંખો અંજાઈ જાય છે. આગળ કશું બોલતો નથી, પણ એને પ્રશ્ન થાય છે કે તને મારીશ તો પાક્કો, પણ મારા પ્રશ્નનો જવાબ આપ, કે ચાલતો તું હતો ને મને કેમ કહ્યું કે તું ચાલે છે, હું તો અહીં ઉભો છું. ત્યારે એને એમ કહ્યું કે એ બધી વાત જવા દે, મારે તારે કંઈક એક મારું કામ કરવું પડશે. કે શું? તો કે એક કામ કર, કે આ ઝાડની જે ડાળી છે ને, એના હાથમાં તો પેલું શસ્ત્ર હતું જ, કે કાપી લાવ. એને તરત કાપી લાવ, ઓન ધી સ્પોટ. એટલે ભગવાન બુદ્ધ સમજ્યા કે હું કેવું એટલું કરે તો છે. હું કેવું એટલે માને તો છે સાહેબ, કે એનામાં સુધારા થવાની શક્યતા પાકી છે. માન્યું તો છે, એટલે વાંધો નહીં આવશે આપણને. એટલે ભગવાન બુદ્ધ એને મંગાવે છે. પછી કહે છે કે હવે, તો કે હવે એને જોડી આવ. તો કે શું મૂર્ખ જેવી વાત કરો છો? એ કે જોડાતું હશે? કાપી નાખ્યું તે અશોકભાઈ કોઈ દિવસ જોડાય? ક્યારેય ન જોડાઈ શકે. ત્યારે ભગવાન બુદ્ધ હસતા હસતા કહે છે કે હું તને એ જ સમજાવી રહ્યો હતો કે કાપવું બહુ સરળ છે, જોડવું બહુ અઘરું છે. એટલે તું જે કાપે છે એમાં કોઈ બહુ મહત્વની વાત નથી કરતો. લોકોને મારી નાખે, શું જિંદગી આપી શકે છે? શું જિંદગી આપવું તારા હાથમાં છે? તારું મારવું તારા હાથમાં? જિંદગી આપવું તારા હાથમાં છે, તો શા માટે તું મારે છે? સાહેબ, આ વાત, એક વિચાર, હું સાયકોલોજીનો અધ્યાપક છું ને વિદ્યાર્થી રહ્યો છું. આ એક વિચાર એમની જિંદગી બદલી પાડી. અને તે જ ક્ષણે એના હાથમાં જે શસ્ત્ર હતું ફેંક્યું, અને ભગવાન બુદ્ધનો શિષ્ય બન્યો. સાહેબ, આદર્શ શિષ્ય બન્યો. એક તબક્કો, વર્ષોની સાધના પછી એક તબક્કો આવ્યો કે એને ભિક્ષા માટે મોકલવા માંડ્યા. જે ગામમાં સાહેબ લોકોને માર્યા હતા ને, એને ત્યાં ભિક્ષા લેવા જતો. લોકો બહુ મારતા એને સાહેબ. લોકો જેના ઘરમાં સાહેબ ખૂન કરે તે એ લોકોના ઘરે ભિક્ષા માંગવા. આ સત્ય ઘટના છે મિત્રો. બધા મારતા, પથ્થર મારતા, કોઈ ગમે તેવી ઈજા કરતા એને. સાહેબ એક શબ્દ નહોતો બોલતો, કારણ કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. એક શબ્દ પણ બોલ્યા વગર, ઉચ્ચાર્યા વગર એ સહન કરી લે. ત્યારે ભગવાન બુદ્ધે જોયું કે હવે આને ઉપદેશાત્મક બનાવવો જોઈએ. અને સાહેબ એ સુંદર મજાનો ઉપદેશ આપતો ભગવાન બુદ્ધ. કહેવાનો ભાવાર્થ મારો એ છે, એક વિચાર, એક શબ્દ
માણસના જીવનનું પૂર્ણપણે પરિવર્તન કરી શકે છે. આટલો સોલિડ, આટલો ખૂની માણસ પણ જો પરિવર્તિત થઈ શકતો હોય તો પછી તો પરિવર્તન થવાની આપણામાં તો સંભાવના ખૂબ સારી છે. નંબર 2,